ડાંગ સાયબર પોલીસે ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છેતરપિંડી કરતા। ઓનલાઈન શોપિંગના નામે 63,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 85,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। સાયબર પોલીસ દ્વારા ગત મહિનામાં એક ફેક આઈડી બનાવીને ઓનલાઈન શોપિંગની જાહેરાતના આધારે એક 63,000નો એક ફ્રોડ થયેલો હતો, જેના આધારે એફઆઈઆર દાખલ કરી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવેલી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસના આધારે જયપુર જિલ્લાના 2 આરોપી દોલતરામ બદ્રીનારાયણ રેગર તથા અંકિત સોહનલાલ મીણા બંનેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। મારી તમામ નાગરિકજનોને નમ્ર વિનંતી છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર આ ટાઈપની જે ફેક ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક આઈડી બનાવીને જે ઓનલાઈન શોપિંગની જે જાહેરાતો હોય છે તેનું તમામે વેરિફિકેશન કર્યા બાદ જ શોપિંગ કરવી। જય હિન્દ।